મહેસાણામાં અંજીરનું સફળ વાવેતર 9 મહિના પછી પ્રતિ વીઘે 1.5 લાખનું ઉત્પાદન। મહેસાણા જિલ્લાના વિસનગરમાં પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈ પટેલે જમીનમાં અંજીરનું વાવેતર કરેલું છે। અંજીરના વાવેતરમાં તેઓને અત્યાર સુધી સવારથી 1.5 લાખ રૂપિયાનો ખર્ચો પડ્યો છે અને અંજીરનું ઉત્પાદન 16 મહિનામાં ચાલુ થઈ જાય છે અને ઉત્પાદનના વેચાણના બાદ પ્રતિ વીઘે 1.5 લાખથી 2 લાખ જેટલી આવક મળી શકે છે। મહેસાણા જિલ્લામાં મોટાભાગે હવે ખેડૂતો પ્રગતિશીલ બન્યા છે। ખેતીમાં નવી ખેતી તરફ વળીને તેઓ વધુ પૈસા કમાતા થયા છે। પારંપરિક ખેતીના ખર્ચે પણ વધુ આવે છે અને સામે ઉત્પાદન પણ વધુ મળી શકતું નથી। એટલે જ ખેડૂતોએ નવીન ખેતી તરફ ઝંપલાવ્યું છે। એટલે જ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના પ્રગતિશીલ ખેડૂતે અંજીરની ખેતી કરી છે। 16 મહિને ઉત્પાદન શરૂ। પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈ જણાવે છે કે તેઓ ઓટો કન્સલ્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પરંતુ પિતાનું અવસાન થતાં ખેતી તેઓએ શરૂ કરી। પારંપરિક ખેતીમાં ખર્ચ વધુ અને ઉત્પાદન ઓછું મળતું હતું, જેના કારણે તેઓએ નવી જ ખેતી કરવાનો વિચાર કર્યો। એટલે જ તેમણે 1.5 વીઘા જમીનની અંદર અંજીરનું વાવેતર કર્યું છે। આ અંજીરનો પાક 9 મહિનામાં જ ઉત્પાદન શરૂ કરી દે છે, પરંતુ તેના પ્રથમ ફળને નીકાળી દેવામાં આવે છે અને ત્યારબાદ 6 મહિના પછી એટલે કે 16 મહિને ફરી ઉત્પાદન શરૂ થાય છે અને તેનું વેચાણ પણ શરૂ કરી શકાય છે। ખર્ચની વાત કરતા હરેશભાઈ જણાવે છે કે તેઓએ આનંદમાંથી 150 રૂપિયા પ્રતિ રોપાના ભાવે ટિસ્ક્યુલકલ્ચર રોપા લાવ્યા હતા અને ત્યારે રોપા અને વાવણીનો પ્રતિ વીઘે ખર્ચ 1.5 લાખ જેટલો આવ્યો હતો। 6 મહિના પછી આવતા ફળને તેઓ બજારમાં લીલા ફળને જ વેચવાના છે। અત્યારે બજારમાં આ ફળની કિંમત 350 રૂપિયા કિલો ચાલી રહી છે, એટલે કે 1.5 વીઘામાં તેઓ 1.5 લાખથી 2 લાખ જેટલી આવક મેળવી શકશે। આવા જણાવ્યા ફાયદા। હરેશભાઈ આ ખેતીને ફાયદા જણાવતા કહે છે કે આ છોડને કોઈ ઢોર ખાતા નથી। આ છોડને ઘાસ કરીને ઉદય જેવા રોગોથી સાચવવું પડે છે। આ ઉપરાંત આમાં પારંપરિક ખેતીના જેમ લેબર વર્ક થતું નથી અને એકંદરે આ ખેતી સરળ છે। જો શરૂઆતમાં ધ્યાન આપવામાં આવે તો પ્રતિ વીઘે 1.5 લાખથી 2 લાખની આવક સરળતાથી મેળવી શકાય છે। સુધી મિનિમમ 1.5 થી 1.5 લાખ રૂપિયા આજુબાજુ ખર્ચો થઈ ગયો છે। આ ગ્રીન ફળ છે, જે લીલું અંજીર કહેવાય, એ વેચવાથી સમજો 300 થી 500 રૂપિયા ભાવ બજાર ભાવ મળી રહે। સારું ફળ હોય તો 500 બી મળે, 600 બી મળે। એ રીતે ગ્રીન અંજીર બી વેચાય છે, જેમ સફરજન વેચાય એ રીતે આ બી વેચાય। પછી આને ડ્રાય પ્રોસેસ કરીએ તો આપણને થોડો ભાવ ઊંચો મળે, પણ એમાં થોડો મશીન ના બધો ખર્ચો થાય પીલી। પછી એનો ભાવ પ્રમાણે એની વળતર બી સારું જ છે। વાર્ષિક અંદાજિત 1.5 વીઘામાંથી 1.5 થી 2 લાખ રૂપિયા તો મળે। અને અંદાજ મુજબ મહેસાણામાં નથી, પણ સાબરકાંઠામાં કોઈ બી વલાસણા બાજુ એક છે। મહેસાણા જિલ્લામાં લગભગ કદાચ મેચ કરી છે। અને હમણાં એક મારા મિત્રે કંસાર કોઈમાં વાયા છે, મહિનો જ થયો છે। એ મારું આવીને જોઈ ગયા હતા અને પછી એમને ત્યાં આગળ વાયા છે। હા, સબસિડી નહીં મળે, પણ મેં પ્રોસેસ કરી નથી। હવે આવતી સમજો માર્ચ મહિનામાં જ્યારે એના પોર્ટલ ઓપન થાય ત્યારે હું અરજી કરીને કરવાનો છું, સબસિડી મળશે। આ ખેતી કરાય, જે પરંપરાગત આપણે જે ખેતી કરતા હતા અત્યાર સુધી એના કરતા આ ખેતીમાં થોડું વળતર બી સારું છે। અને આ છોડ વારે ઘરે વાવવાના નહીં હોતા। અત્યારે વાયા એટલે 25-30 વર્ષ સુધી આનું આયુષ્ય હોય, એટલે તમારે છોડના અને રોપણીના ને ખર્ચા હોતા નહીં। ખાલી એની ટેક કેર તમારે લેવી પડે, કેર લેવી પડે। જ્યાંને બીજા રોગ કોઈ આવતા, ઉધેવ આવતી હોય આના બીજાથી, એ બી તમારે એની દવા લગાવવી પડે, છોડવી પડે। અને છોડ વાયા પછી પહેલું જે ઉત્પાદન હાલ આવ્યું છે એ 8-10 મહિને આવ્યું। એ હાલ લેવાનું નથી, એ મજા આવે એવું ફળ આવે નહીં હાલ પહેલું। હવે આનું પ્રુનિંગ કરીને જે આવશે 6 મહિને બીજું ફળ આવી જશે। એ ટેસ્ટ અને ફળ બી સારું જ હોય, એટલે 6 મહિના મિનિમમ તમારે 10 નો 16 મહિના લાગે વાયા પછી સારું પ્રોડક્શન લેતો। આમાં તમારે ફાયદામાં એક બહુ આનું મજૂરી કામ ઓછું। આમાં આપણે જેમ ઘઉં બાજરી વાઢીએ જેમ મહિનો 15 દિવસ કે એવું નહીં, આમાં અઠવાડિયામાં 2 દિવસ કામ આપો તમે તો બી આમાં ચાલે। મતલબ ટાઈમ બહુ ઓછો માગે। હા, તમારે પાણીની 10 દિવસે એને સેટિંગ કરીને પાણી આપવું પડે। પછી અમે જીવામૃત આપીએ છીએ મહિનામાં 500 લીટર 1.5 વીઘે, એ બી અમે રેગ્યુલર આપીએ છીએ। એટલે આ થોડું ટાઈમ આપીને આટલું કામ કરવું, પણ બીજા પાકો કરતા ખર્ચા ઓછા પાછળના।